એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા નવી દિલ્હી દ્વારા પેરિસ ઓલિમ્પિક 2024 માટે સૌપ્રથમ વખત વડોદરામાંથી લક્ષ્મણ કરરાજ ગાવરકરની નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ રમાકાંત પૌડે દ્વારા તેઓને શુભેચ્છા પાઠવીને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। વિશ્વનો સૌથી મોટો ખેલ મહાકુંભ એટલે કે ઓલિમ્પિક્સ ગેમ્સ, જેમાં દુનિયાભરના વિવિધ રમતવીરો ભાગ લેવા માટે પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે આવતા હોય છે। એથ્લેટ્સ કે જેને મધર ઓફ ઓલ ગેમ્સ કહેવાય છે, એ રમતમાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમની દેખરેખ રાખવાની જવાબદારી એટલે કે સર્વપ્રથમ વખત 26 જુલાઈથી 10 ઓક્ટોબર સુધી પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ડેલિગેટ તરીકે લક્ષ્મણ કરજ ગાવરકરની નિમણૂક કરવામાં આવી છે। તેઓને 30 ભારતીય એથ્લેટ્સ પેરિસ ખાતે કોચ, મેનેજર, ડોક્ટર, ફિઝિયો જોડે કામ કરવાની તક મળી છે, જે તેમને તેમના વર્ષોના રમતગમતના અનુભવ સ્વરૂપે મળી છે, જે ભવિષ્યમાં વડોદરા અને ગુજરાતના એથ્લેટ્સના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને વડોદરાની રમતગમતની પરંપરાને આગળ ધપાવવામાં પણ મદદરૂપ થશે। ત્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં વડોદરાના ગૌરવ સમાન લક્ષ્મણ કરજ ગાવરકરની ડેડિકેટ તરીકે નિમણૂક થતા એક પત્રકાર પરિષદનું આયોજન BDAA ના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ રમાકાંત પૌડે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લક્ષ્મણ કરજ ગાવરકરને શુભેચ્છાઓ પાઠવી હતી। મારી આજે નિયુક્તિ થયેલી છે એ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી જે ડેલિગેશન જવાનું છે પેરિસ ઓલિમ્પિકમાં, એ ડેલિગેશનમાં મારી નિમણૂક થયેલી છે અને મારા સાથે બીજા 4 જણ એ સંબંધ આખા આપણા ભારતમાંથી એમની ડેલિગેશન તરીકે નિમણૂક થયેલી છે। એમાંથી ગુજરાતમાંથી હું એક જ ડેલિગેટ તરીકે હું સિલેક્ટ થયેલો છું। સર, ગુજરાતમાં અને વડોદરામાં આપણું રમતમાં 45 વર્ષથી યોગદાન રહ્યું છે, શું રહ્યું છે? હવે કેવું લાગે છે તમને 45 વર્ષથી રમત ક્ષેત્રે રહ્યા? હવે 45 વર્ષથી તો હું રમત ક્ષેત્રે કામ કરું છું। આપણા શહેરને એક સારી એવી પરંપરા છે રમતગમત ક્ષેત્રે, કેમ કે આપ બધા જાણો છો કે સયાજીરાવ મહારાજના પ્રયાસથી જ અત્યાર સુધી ગુજરાતમાં ખાલી 2 ઓલિમ્પિયન, શરૂઆતના જે 2 ઓલિમ્પિયન હતા એ વડોદરાએ ગુજરાતને આપેલા છે। 1936માં શંકરરાવ થોરાત બર્લિન ગયેલા હતા અને એના પછી 1960માં ગોવિંદરાવ સાવંત હોકીમાં ગયેલા હતા, પણ એના પછી વડોદરાને ખોખો ક્ષેત્રમાં 3 અર્જુન એવોર્ડની નિર્માણ કરેલા છે। પણ એના પછી અત્યારે છેલ્લા જો 10 વર્ષની આપણે જો વાત કરીએ તો વડોદરા જિલ્લા થોડા આપણે રમતગમતમાં થોડું પાછળ રહી ગયેલા છે, પણ મને એટલી પણ ખાતરી છે કે આવનારા દિવસોમાં કે ભવિષ્યમાં ફરીથી વડોદરા શહેર રમતગમત ક્ષેત્રે સારું એવું યોગદાન આપશે। ગુજરાત તથા વડોદરા માટે ગર્વની વાત એવું છે કે રમતગમત ક્ષેત્રનો મહાકુંભ જે થવા જઈ રહ્યો છે તેના માટે ડેલિગેશનમાં આપણા વડોદરાના લક્ષ્મણ કરન ગાવકર સરની નિમણૂક થઈ છે અને તેમનું આજે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એમેચ્યોર એસોસિએશન તરફથી એમનું સ્વાગત અને એમની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે અને આપણા માટે બહુ ગર્વની વાત છે ને અમે એમને શુભેચ્છા તો આપીએ છીએ ને દરેક રમતવીરોને અમારા તરફથી, વડોદરાવાસીઓ તરફથી શુભેચ્છા આપે અને વધુમાં વધુ મેડલ ભારત લઈ આવે એવી સરને શુભેચ્છા આપું છું ને રમતવીરોને આપે એવી વડોદરાના જનતા તરફથી એમને વિનંતી કરું છું।